તમને ખબર છે મોટી મોટી કંપનીઓ એમની કંપનીના નામ કઈ રીતે રાખતી હોય છે? 7 સ્ટ્રેટેજીસ છે એનો યુઝ કરીને એ બધા એમનું નામ રાખતા હોય છે. આપણે સાથે સાથ જોઈશું અને તમારી કંપનીનું નામ કયું રાખવું જોઈએ એ આની અંદરથી તમને એમાં જવાબ મળી જશે. તો સૌથી પહેલી છે ને એકદમ સિમ્પલ છે કે ભાઈ જે ફાઉન્ડર હોય એના નામ ઉપરથી કંપનીનું નામ રાખી દે. રાઈટ? ટાટા ગ્રુપ લાસ્ટ નેમ છે એમના નામ ઉપરથી કંપનીનું નામ રાખ્યું હતું. ફોર્ડ લાસ્ટ નેમ છે, ગોદરેજ લાસ્ટ નેમ છે, અદાણી લાસ્ટ નેમ છે. રાઈટ? આ બધી લાસ્ટ નેમથી જે ફાઉન્ડર હતા એમણે પોતાની કંપનીનું નામ રાખ્યું હતું. એટલે એક સિમ્પલ છે. આપણે અમેરિકામાં પેલા ગ્રોસરી સ્ટોર છે કે ભાઈ પટેલ બ્રધર્સ કે ભાઈ એમની લાસ્ટ નેમ હતી એ પ્રમાણે એમને એ રાખી દીધું. રાઈટ? તો એક એ સિમ્પલેસ્ટ છે કે ભાઈ લોકો એમના લાસ્ટ નેમથી કે ઇવન ફર્સ્ટ નેમથી કંપનીનું નામ રાખી દેતા હોય. બરાબર? હવે આ જે છે ને એ મને યુઝ્યુઅલી વધારે ગમે છે, પણ એ બ્રાન્ડ બનવી એ થોડું તકલીફવાળું કામ થઈ જાય છે. રાઈટ? કે ભાઈ મોટી મોટી જે કંપનીઓ હોય છે ને એ બહુ ઓછી એવી હોય છે કે જે ખાલી નામ જ ડિસ્ક્રિપ્ટ કરી દે કે ભાઈ નામથી જ ખબર પડી જાય કે કંપની શું કરે છે. એટલે એ આમ ઇઝી પડે, પણ આમ આમ ગૂગલ ઉબર એક વર્ડ વાળું છે ને એ ના થાય જનરલી આની અંદર. તો ફોર એક્ઝામ્પલ બેંક ઓફ બરોડા છે કે ભાઈ બરોડાની બેંક છે. પછી જનરલ મોટર્સ છે, મોટર્સની કંપની છે. રાઈટ? પછી જે પીઝા હટ છે કે ભાઈ પીઝા મળે ત્યાં. અને અમદાવાદ યુનિવર્સિટી, ધારો કે યુનિવર્સિટી કે ભાઈ અમદાવાદમાં યુનિવર્સિટી છે. તો એ જ રીતે કે ભાઈ તમારે જે કરવું હોય, આપણે અમુક બિઝનેસીસ છે રાઈટ, કે ભાઈ ગુજરાતી વેટ લોસ કે ભાઈ ગુજરાતી લોકો માટેનું વેટ લોસ માટેનું, કે પછી મિસ્ટિક કમ્પેનિયન કે ભાઈ જે એસ્ટ્રોલોજીની એપ છે એક ફ્રેન્ડની, કે એ એક મિસ્ટિક કમ્પેનિયન કે તમારા જોડે રહે છે કે ભાઈ નામથી જ ખબર પડી જાય કે ભાઈ આ શું કરવા માગે છે. તો એક એ રીતે વિચારી શકાય. બીજું છે એક્રોનેમ. હવે આ બધા નામ તમે સાંભળ્યા હશે. ઘણા લોકોને એનું ફૂલ ફોર્મ બી નહીં ખબર હોય, મોટાભાગના લોકોને નહીં ખબર હોય. પણ એનું એક નાનું ફોર્મ કરી નાખ્યું કે જે એ વસ્તુની બ્રાન્ડ બની ગઈ હોય. એટલે એની અંદર તમારે જે કરવું એ કરી શકો. રાઈટ? લાંબા વર્ડ તમે ગમે તે રાખી શકો, પણ એનું એક્રોનેમ કરી દો. ફોર એક્ઝામ્પલ એચડીએફસી છે, બીએમડબલ્યુ છે, ઈસરો છે. રાઈટ? ઈસરો એક વર્ડ નથી. એનું આખું આખું સેન્ટેન્સ છે એના આગલા આગલા ડિજિટ લઈને એક વર્ડ બનાવી દીધો છે કે જીઆઈડીસી છે. રાઈટ? અને ઘણા લોકોને ખબર છે. ખબર હોય કે આમાંથી શેનું ફૂલ ફોર્મ તમને, તો વિડીયો નીચે કમેન્ટ કરજો. હવે આ ત્રીજી વસ્તુ છે કે ભાઈ રિયલ વર્લ્ડમાં જે વસ્તુઓ હોય ને એ એના નામ લઈ લેવાના. કે ભાઈ આ કમ્પ્યુટરની કંપની હતી એપલ, તો એપલ નામ આપી દીધું. એપલ સફરજનને કે કમ્પ્યુટરને કે લેવા દેવા જ નથી. બટ એક ભાઈ રિયલ વર્લ્ડમાંથી એક ઓબ્જેક્ટ ઉઠાવી લીધો અને એનું નામ આપી દીધું કે જે બધાને ખબર છે આખી દુનિયામાં. પછી વિમલ છે. રાઈટ? કે ભાઈ આપણે ઇન્ડિયામાં એ વિમલનો મતલબ પ્યોર થાય, કે ભાઈ એના ઉપરથી વિમલની બ્રાન્ડનું નેમ આપી દીધું. પછી ડવ છે. રાઈટ? કે ભાઈ ડવ એક નામ છે આપી દીધું. અમૂલ છે. રાઈટ? અમૂલનો મતલબ શું થાય? આપણે પેલું અમૂલ્ય કહીએ. રાઈટ? કે ભાઈ પ્રાઇસલેસ. કે એ જ રીતે અમૂલનું નામ આપી દીધું. કે રિયલ વર્લ્ડમાં જે વસ્તુઓ, જે વર્ડ્સ બોલાતા હોય એ કંપનીનું નામ આપી દો તમે. તો એ કઈ રીતે આપી શકાય? પછી એક છે કમ્પોઝિટ નેમ છે, કે સંયુક્ત શબ્દો. કે એક જ શબ્દ ડિસ્ક્રાઇબ ના કરી શકતું હોય અને બે જુદા જુદા શબ્દો ના રાખવા હોય તો બેને ભેગા કરી દો. તો ફોર એક્ઝામ્પલ ફ્લિપકાર્ટ છે. રાઈટ? બે જુદા વર્ડ છે, ફ્લિપ અને કાર્ટ, એનું ભેગું કરી નાખ્યું એક. પછી નેટફ્લિક્સ છે. રાઈટ? તો એનું પહેલાં એ હતું કે ભાઈ નેટ એટલે ઇન્ટરનેટ ઉપર, અને ફ્લિક્સ એ જો મૂવીઝને બધું જોવા માટેનું. પછી માઇક્રો અને સોફ્ટ બે વર્ડ ભેગા કરી દીધા. રાઈટ? પછી વાઘ અને બકરી. રાઈટ? બે નામ હતા, પણ એવું કહેવા માંગતા હતા કે ભાઈ આ એવી બ્રાન્ડ છે અમારી કે કોઈ બી માણસ પી શકે છે. રાઈટ? વાઘે પી શકે છે અને બકરી બી પી શકે છે. તો તે કમ્બાઇન ટુ વર્ડ્સને એક બ્રાન્ડનું નામ આપી દીધું. તો એ કેવી રીતે આપી શકો તમે? પછી એક છે જે એસોસિએટિવ નેમ, કે જે બી નામ હોય ને એની જોડે કંઈક એસોસિએટ થતું હોય. રાઈટ? જેગુઆર છે. જેગુઆરની સ્પીડ બહુ હોય, તો એના ઉપરથી કંપનીનું નામ આપ્યું છે કે ભાઈ ગાડીનું નામ આપી દીધું એનિમલના નામ ઉપરથી. પછી નાઇકી મતલબ વિક્ટરી, એના ઉપરથી કંપનીનું નામ આપી દીધું. પછી ઉજાલા આપણે સાંભળ્યું હશે કે ભાઈ બ્રાઇટનેસ, બ્રાઇટનેસને હિન્દીમાં કહેવાય ઉજાલા. તો એમણે બ્રાઇટનેસ જોડે એસોસિએટ કર્યું કે ભાઈ ઉજાલા આપી દે તમારા કપડાને. પછી બાલાજી, બાલાજી એ ભગવાનનું નામ છે. રાઈટ? કે ભાઈ ટ્રસ્ટ આવે, કે એના ઉપરથી કંપનીનું નામ આપી દીધું કે કંપની શું રિપ્રેઝેન્ટ કરે છે, કે શું બિલીવ કરે છે. રાઈટ? કે ભાઈ જેગુઆરવાળા સ્પીડમાં બિલીવ કરે છે, નાઇકીવાળા વિક્ટરીમાં બિલીવ કરે છે, ઉજાલાવાળા બ્રાઇટનેસ આપવાનો ટ્રાય કરે છે, બાલાજીવાળા ભગવાનમાં બિલીવ કરે છે, જે ટ્રસ્ટ આપે છે. લાઈક લોકોને ઓલરેડી ભગવાનમાં ટ્રસ્ટ હોય તો તે એસોસિએટ ધ બ્રાન્ડ નેમ વિથ દેટ. અને પછી એક છે જે એબ્સ્ટ્રેક્ટ નેમ છે, કે ભાઈ આ એનો મતલબ કંઈ ના થાય. સોનીનો કોઈ એ વર્ડનો કોઈ મતલબ હતો જ નહીં.
પણ સોને નામ આપી દીધું. રાઈટ, પેપ્સી છે, ઓયો છે. આઈ થિંક ઓયો કદાચ કશાકનું શોર્ટ ફોર્મ હતું, પણ ના હોય તો એ ઓયો વર્ડનો મતલબ કંઈ નથી, પણ એક એવું આપી દીધું કે જે જાતે તમે શબ્દ બનાવી દીધો. રાઈટ, ઝાયડસ છે, પણ આ બધી વસ્તુઓ સાઉન્ડ સારું કરે. રાઈટ, સોની, પેપ્સી, ઓયો, ઝાયડસ, એક રિંગ છે એ બોલો એમાં. રાઈટ, તો એ બ્રાન્ડ રિપ્રેઝેન્ટ કરે, તો એવી રીતે તમે એક નામ આપી શકો. તો આ જે વસ્તુઓ છે ને એના ઉપરથી તમને ખબર પડી જાય કે કઈ રીતે તમારે તમારા નામને વિચારવું જોઈએ. મને આ એટલે ગમે છે 2 નંબરનું, કારણ કે એ એક ઇઝી પડે છે અને કોઈને એક્સપ્લેન કરવાની જરૂર નથી પડતી. અને મોટાભાગની કંપની જો નાની કંપની હોય, રાઈટ, આપણે કોઈ એવું મોટું બ્રાન્ડ બનાવવાની ઈચ્છા ના હોય કે આખી દુનિયામાં પહેચાન થતી હોય, તો ધીસ ઇઝ સેલ્ફ એક્સપ્લેનેટરી, કે ભાઈ જાતે એક્સપ્લેન કરી દે રહ્યું. રાઈટ, પછી લાસ્ટ નેમ, હવે તમે પટેલ જ હોય તો પટેલવાળી કેટલી પ્રોડક્ટ બનાવવાના હતા. રાઈટ, મારું લાસ્ટ નેમ પટેલ છે, તો હું પટેલ નામની કંપની બનાવવા જોઉં તો લાઈક ઇટ્સ નોટ યુનિક નેમ. રાઈટ, બધા બહુ લોકોનું લાસ્ટ નેમ પટેલ હોય છે, પણ કોઈક એવું હોય કે જે બહુ ઓછું હોય કે એનું કોઈ એટલા લોકો ના ઓળખતા હોય, યુ કેન ડુ દેટ. રાઈટ, હવે પટેલ હું કહું છું, પણ હવે પટેલ માટે બી પટેલ બ્રધર્સને બધા સ્ટોર લોકોએ બનાવ્યા છે. રાઈટ, તો એટલે દરેકની પર્સનલ ચોઈસ હોય. પછી આ એક્રોનેમ વાળું તો હંમેશા એવું થાય કે ભાઈ કોમ્બિનેશન જનરલી થતું હોય કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ નામ જે હોય ને એનું, હવે ડિસ્ક્રિપ્શન જ લાંબુ થઈ ગયું. તો રાઈટ, આ બેંક ઓફ બરોડા છે, આખું ના બોલાવડો તો BOB એનું આપી દે કદાચ નામના બ્રાન્ડ, એવી રીતે કરી નાખે. તો એવી રીતે આમાંથી અમુક વસ્તુઓનું થયું હશે. રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ છે ને એ તમારે એ વસ્તુ બ્રાન્ડ બનવી બહુ મુશ્કેલ છે. કે ભાઈ તમારે ખરેખર પ્રોડક્ટ એટલી સારી હોય કે એટલું સારું માર્કેટિંગ કર્યું હોય કે બધાએ એ નામથી એ વસ્તુને ઓળખે. રાઈટ, કે વિક્સ છે, ભગત છે, એમ નામ આપણે કંપનીના નામ બોલીએ છીએ પણ આપણને ખબર જ નથી, પણ એટલું એસોસિએટ કરી નાખ્યું છે એ વસ્તુની એ શબ્દ સાથે કે ભાઈ એ મસ્ત મોટી બ્રાન્ડ બની ગઈ છે. તો જેને મોટી કંપની બનાવવાની હોય કે ભાઈ આખી દુનિયા જાણે એમ કે ભાઈ આ નામથી વસ્તુ ઓળખાય છે, વસ્તુથી નામ નહીં. સમજે, કે ભગતથી ધાણાની દાળ ઓળખાય છે, એવું નહીં કે ધાણા દાળથી ભગત ઓળખાય છે. રાઈટ, તો આ યુઝ કરી શકાય. અને આ કમ્પોઝિટ નેમ આઈ થિંક આ બહુ કન્વિનિયન્ટ રહે છે ઘણા લોકોને કે ભાઈ કઈ બી વસ્તુ તમારે કરવી હોય, ફોર એક્ઝામ્પલ કોઈ કોચિંગના ક્લાસીસ કરવા હોય પણ રિલેશનશિપ ઉપર હોય તો ભાઈ યુ નો રિલે કોચ કે સમથિંગ નાનું એક વર્ડ બી થઈ જાય અને એક્સપ્લેન બી કરે કે ભાઈ તમે શું કરવા માંગો છો. તો એટ ધેટ ટાઈમ દેટ વન ઇઝ ગુડ. એસોસિએટિવ નેમ છે ને એ જનરલી બિગ વિઝન સાથે આવે કે ભાઈ આપણે બહુ મોટી વસ્તુ આને કરવાની છે કે બનાવવાની છે કે ફીલ કરવાની છે, ત્યારે લોકો એસોસિએટિવ નેમ વધારે કરતા હોય છે. અને એબ્સ્ટ્રેક્ટ તો આમાં તો તમારે જે કરવું હોય કરી શકો. રાઈટ, કે એમાં એ શબ્દને કંઈ લેવા દેવા જ ના હોય, પણ ઇટ સાઉન્ડ્સ ગુડ, તમને બ્રાન્ડ જેવું લાગે. ઘણા લોકો પેલી એવી રીતે બી કરતા હોય. રાઈટ, કે ભાઈ છેલ્લો શબ્દ એવો હોવો જોઈએ કે જે અપ જાય. રાઈટ, ધારો કે ઓમ છે તો ઓમ છેલ્લે ડાઉન જાય છે. રાઈટ, એ લોકોને એ કંપનીનું નામ વધારે નથી એ રીતે પ્રોનાઉન્સ કરવું ગમતું હતું. અને ઓમ તો મેં કોમન આપણે બધાને ખબર છે એટલે કીધું. પણ ઉબર છે, રાઈટ, ઉબર કે પછી જે બી વસ્તુ ગૂગલ રાઈટ, આમ હાઈ જતું હોય છેલ્લે એ લોકોને એ બ્રાન્ડનું નામ સારું સાઉન્ડ કરે. ઝાયડસ, ઓયો. રાઈટ, એટલે એ તમને એવા શબ્દો મળતા હોય તો એના ઉપરથી તમે કરી શકો. પણ હવે જ્યારે ખબર પડી જાય ને કે ભાઈ આ 7 રીતે તમે કંપનીના નામ રાખી શકો છો, પછી તમારે જોવાનું કે ભાઈ એ નામ અવેલેબલ છે કે નહીં. સૌથી પહેલાં તો એ જોવાનું. અને એની વેબસાઇટ અવેલેબલ છે કે નહીં, અને બને ત્યાં સુધી એની .com વેબસાઇટ અવેલેબલ છે કે નહીં, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પછી તમે કોઈ કંપની ચાલુ કરો, ધારો કે મેં ગુજરાતી વેઇટ લોસ .com કર્યું છે, પણ મેં એવું જ લીધું હોય ગુજરાતી વેઇટ લોસ .us. હવે પાછળથી કદાચ મોટી કંપની બને અને બીજા કોઈકે ડોમેન લઈ લીધું હોય તો એને તો ફ્રી ટ્રાફિક મળવાનું ને આપણી કંપનીના નામે, અને આપણને આપણી જોડે ના આવે લોકો એ વેબસાઇટ ઉપર જવાનું ચાલુ કરી દે. એટલે બને ત્યાં સુધી .com લેવાનો ટ્રાય કરવાનો. અને એ ડોમેન મળી જાય ને પછી તમને બીજું બધું કે ભાઈ કંપનીનું નામ એઝ અ કંપની અવેલેબલ છે કે નહીં. શરૂઆતમાં હજુ ખાલી પ્રોજેક્ટ જ કરવો છે, હજુ રજિસ્ટર નથી કરાવી LLC, તો ઇટ્સ ઓકે. $10-20 ભરીને પહેલાં ડોમેન રજિસ્ટર કરી દેવાનું. હવે નામ પછીની જે બધી વસ્તુઓ કરવાની છે, રાઈટ, માર્કેટિંગથી માંડીને સેલ્સથી માંડીને બીજી બધી વસ્તુઓ તમારી કંપની માટે, એના માટેના આપણને આગલા વિડીયોમાં જઈશું. જે લોકોએ આખો કોર્સ પરચેસ કરેલો છે, જે લોકોએ ના કર્યો હોય ને ઈચ્છા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલું હશે કે ભાઈ કેવી રીતે તમારે તમારી સાઈડ હસલ ચાલુ કરવી, કે જોબની સાઈડમાં તમારે બિઝનેસ ચાલુ હોય તો ચાલુ કરવી હોય તો કેવી રીતે કરી શકાય.
તો ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો અને ના મળે તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરજો વિડીયો જોતો હોય તો. ચાલો, ટેક કેર. હોપફુલી ધીસ વોઝ હેલ્પફુલ.